એમાં જવાબ એવો આપ્યો છે, જ્યારે 184 અરજી હોય તો નિકાલ ઉના તાલુકામાં 184 બતાડે છે, તો નિકાલ ઉના તાલુકામાં 904 બતાડે છે. તો અરજી જ 184 આવી હોય તો નિકાલ 904નો કેવી રીતે થઈ શકે જવાબમાં? ત્યારે કોડીનારમાં 47 અરજી આવેલી એવી બતાડેલી છે અને નિકાલ 211 અરજીઓનો બતાવે છે. ત્યારે પાટણ વેરાવળમાં 14 અરજી બતાડે છે, ત્યારે પાટણ વેરાવળમાં નિકાલ 131 અરજીનો બતાડે છે. સૂત્રાપાડા તાલુકામાં 105 અરજી બતાડે છે અને 684 સૂત્રાપાડામાં અરજી નિકાલનો આમાં જે મને જવાબ આપ્યો છે એમાં બતાડે છે. ત્યારે અરજી જેટલી આવી છે તો નિકાલ એટલી બાકીની અરજીઓ ક્યાંથી આવી છે? ત્યારે મેં ત્યાં મંત્રીશ્રીને એ પણ પૂછેલું કે બાકીની જે અરજીઓ છે એનો નિકાલ કેટલા સમયમાં કરવામાં આવશે? ત્યારે મંત્રી દ્વારા ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યો. મેં એ પણ પૂછ્યું, એમાં જવાબમાં એવું લખવામાં આવ્યું કે એનો માઇક્રો પ્લાનિંગ કરીને અને એનો નિકાલ કરવામાં આવશે. તો આ કઈ યુદ્ધમાં તો કંઈ જવાનું નથી કે આના માટે એનો માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે અને એ અરજી નિકાલ માટે થઈ અને એનો રસ્તો કરીને તાત્કાલિક નિવારણ દેવામાં આવે ને એ પણ પૂછવામાં કેટલા સમયમાં કરવામાં આવે. ત્યારે આવો રાઇટિંગમાં ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે કે માઇક્રો પ્લાનિંગ કરીને દેવામાં આવે છે. આ કંઈ આપણે યુદ્ધ તો કરવા નથી જવાનું કે માઇક્રો પ્લાનિંગ. ત્યારે આજે આ પરિસ્થિતિ છે. ત્યારે મેં એ પણ પૂછ્યું કે જે ખેડૂતોને અરજી જે બાકી છે ફરી રીસર્વે કરવા માગે છે તો ખેડૂતોની હાજરીમાં તમે સર્વે કરવા માગો છો કે નહીં? તો એમાં પણ કોઈ જવાબ નહીં. એટલે ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા છે. સરકાર વાત કરે છે પણ કામગીરી કોઈ ખેડૂતોની કરવા નથી માગતી. આજે ખેડૂતોના જે સર્વે કરવામાં આવ્યા છે એના કારણે આજે ઘણી બધી કોઈની જમીન ભાઈઓની જમીનો એકબીજામાં આવી ગઈ છે ને એના કારણે આજે ખેડૂતો અને ભાઈઓ પણ ઝઘડા થયા છે. ત્યારે આ તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને એને યોગ્ય જમીન છે એ ખેડૂતોને મળે.